જે આહિર સેનાના મિત્રોએ લેટર પેડ વાયરલ કર્યો બરાબર અને તેમને ડિબેટ માટે બોલાવે છે, તો હું એમને કહેવા માંગુ તો તમે પેલા કામ કરો, જો ખરેખર તમે એમ કહેતા હો કે ભાજપના મંત્રી છે બરાબર અને આવું નિવેદન આપ્યું, તો તમે પેલા બધા ભેગા થઈને લેટર પેડ વાયરલ કરો આહિર સેનાનો અને એમાં લખો કે અમે ભાજપનો બહિષ્કાર કરીએ છીએ. આ એક બરાબર તમે ભાજપનો બહિષ્કાર કરો છો, લેટર પેડ વાયરલ કરો. જો ખરેખર તમને એવું હોય કે ભાજપના મંત્રી છે છતાં આવું નિવેદન આપ્યું છે, તો તમારે તમારા લેટર પેડમાં કાલે જ જાહેર કરી દો કે અમે ભાજપનો બહિષ્કાર કરીએ છીએ, એમાં ચિરાગ ઝાલા તમારી સાથે. બીજું કે નવનીતભાઈ ઉપર જે હુમલો કર્યો એમાં ખાલી આરોપી હું આહિર સમાજના જ છે ભાઈ, એ આહિર સમાજ સાથે જોડાયેલા છે ભાઈ. એમાં અડધા અડધ તો કોળી સમાજના દીકરા છે. એ તો ઘટના જ્યારથી બની અત્યાર સુધીમાં એ મુદ્દો તો કોઈ લીધો જ નથી કે જેટલા 14 આરોપીઓ છે એમાં કોળી સમાજના કેટલા આરોપીઓ છે ભાઈ, કોળી સમાજમાંથી આવતા કેટલા લોકો આરોપી છે, આવું કોઈ દી વિચાર્યું? તમે ખાલી એમ કહો કે આહિર સમાજ છે, આહિર સમાજ છે. ખરેખર આ લડાઈ આહિર સમાજ સામેની છે જ નહીં ભાઈ. આ કેમ તમે વિચારતા નથી? આરોપીમાં તો કોળીના દીકરા હોતા નહીં છે, અમે તો એને હોતા નહીં કે એને સજા થવી જોઈએ. તો તમે કેમ ભાઈ એટલો મુદ્દો આહિર સમાજ તરફ લઈ જાવ છો? આરોપીઓ આહિર સમાજના દીકરા પણ છે અને કોળીના દીકરા પણ છે બરાબર. તો અમે કઈ કોળીના દીકરા પ્રત્યે સહાનુભૂતિ નથી રાખતા. આરોપી આરોપી જ કહેવાય, એને કઈ સમાજ કઈ લેવા દેવા નથી હોતા ભાઈ. તો અમારા સમાજમાંથી આવતા જે લોકોએ આ કૃત્ય કર્યું છે તો એને કઈ અમે સાવરતા નથી, એના ઉપર ગુના દાખલ કરવા જોઈએ. તો એ તો તમે વિચારતા નથી, એ તો તમે ખુલીને કહેતા નથી. અને મીડિયા વાળા એમ નથી કહેતા કે ભાઈ તમે પરસોત્તમભાઈને ને હીરાભાઈને ટાર્ગેટ કરવાનું તમે રહેવા દો, કેમ કે ઓલરેડી નવનીતભાઈ ઉપર જે બનાવ બન્યો તો આરોપીમાં કોળીના દીકરા હોતા નહીં છે. તો અમે કઈ આ કોળી સમાજમાંથી જે આવે છે બરાબર, એને જેને ગુનો કર્યો છે એને અમે કઈ સાવરતા નથી, એના ઉપર ગુના દાખલ થવા જોઈએ. તો જો કોળી સમાજમાંથી આવતા જે આરોપીઓ છે બરાબર, જો એના ઉપર ગુના દાખલ થાય, એને સજા થાય, તો ભાઈ બીજા તમારા સમાજમાંથી કદાચ આવતા હોય આહિર સમાજમાંથી, તો એના ઉપર પણ આ જ થવું જોઈએ. આ બંધારણ સર્વોપરી છે. તો એમાં ક્યાં પરસોત્તમભાઈ ને હીરાભાઈ ની વાત આવી ભાઈ? એવું કઈ થોડુંક છે કે ખાલી તમારા જ સમાજના દીકરા માટે એને સજા આપવા માટે અમે લડીએ છીએ? એમાં તો ભાઈ અમારે છે. લડાઈ કોની સામે છે? લડાઈ એવા લોકો સામે છે કે જે ડરનો માહોલ પેદા કરવા માંગે છે, એવા લોકો માટે છે કે જેને ઓહમ છે કે અમારે વડાપ્રધાન સાથે સંબંધ છે, અમારા રાજ્યના ગૃહમંત્રી સાથે સારા સંબંધ છે, અમે તો આ રાજ્યના મુખ્યમંત્રી સાથે ફોટા પડાવેલા છે, અમને તો મોહન ભાગવત સાથે અમારા સારા સંબંધ છે. આવી કોઈ પૂંજીપતિ હોય, પૈસાદાર હોય, કોઈ કલાકારનો દીકરો હોય, કોઈ ભાજપ સાથે સંકળાયેલો હોય, એવા લોકોને કોઈ અહમ હોય ને કે અમે ગમે ના ટાંટિયા તોડી નાખશું, અમે ગમે કરી નાખશું, તો આ જે હેકડી છે ને ભાઈ, આ કોઈનામાં હોવી ન જોઈએ. કાયદો બધા માટે સમાન. કલાકાર હોય તો ભાજપ વાળો હોય તો ગૃહમંત્રી હોય તો મુખ્યમંત્રી હોય તો અને ચિરાગ ઝાલા હોય ને તો એ જ બરાબર. તો હુકામે ભાઈ પરસોત્તમભાઈ ને હીરાભાઈ ને તમે ટાર્ગેટ કરો છો? આરોપી તો કોળી સમાજમાંથી નહીં આવે છે, તો અમે કઈ એને સાવરતા નથી. અને એવું કઈ નથી કે એના અમે સાઈડમાં તારવી લેવું ને માત્ર આહિર સમાજના યુવાનોને ઓલું કરશું. કાયદો બધા માટે સમાન છે ભાઈ. અમારા કર્યું હોય તો એને જ ભોગવવું પડે, એમાં કઈ આમ તેમ હાલે નહીં. પણ આ કેસેટ કોણ ચડાવી દે ને એ ખબર નથી પડતી. હું આહિર સેનાના મિત્રોને કહેવા માંગુ કે હીરાભાઈ અને પરસોત્તમભાઈ પાસે ડિબેટ પછી કરજો. ચાલો, હું ચિરાગ ઝાલા યુવા કોળી એકતા સંગઠનનો અધ્યક્ષ બરાબર, હીરાભાઈ અને પરસોત્તમભાઈ બરાબર એના સાથ સહકારમાં હું તમારી સાથે ડિબેટ કરવા માંગુ છું. આહિર સમાજના જે આગેવાનોને એવું લાગતું હોય કે આ તો એક જ્ઞાતિને વચ્ચે વૈમનસ્ય ફેલાવવાની વાત કરે છે, ધોકા મારવાની વાત કરી છે, તો તમારી સાથે હું ડિબેટ કરવા માટે તૈયાર છું. તમે કયો એ ન્યૂઝ ચેનલ અને તમે કયો એટલા વ્યક્તિ સાથે, હું એકલો જ બેહીશ.
હું ડિબેટમાં એકલો જ બેસી, બરાબર, મારી સામે 5 બેસાડવા હોય, 10 બેસાડવા હોય, તમારે જેને પણ નિષ્ણાંતોને લઈ આવવા હોય છૂટ, બરાબર. હું તમારી સામે ડિબેટમાં બેસવા માટે તમે કયો ત્યારે તમારી સામે ડિબેટમાં બેસવા માટે તૈયાર છું, પણ વાત મૂળભૂત સમસ્યાઓની હોવી જોઈએ, મૂળભૂત અધિકારોની હોવી જોઈએ. તમને પરસોત્તમભાઈ જે નિવેદન આપ્યું એ દેખાય છે, તો માયાભાઈ જે નિવેદન આપ્યું કે હું તો ભગવદ્ ગીતામાં માનું છું, હે, તો તમને કેમ એ નિવેદન સામે ના આવ્યું ભાઈ? માયાભાઈ એવું કીધું હું તો શ્રીમદ ભગવદ્ ગીતામાં માનું છું એમ, તો હું તમને કહું શ્રીમદ ભગવદ્ ગીતા નો અધ્યાય 2 શ્લોક નંબર 31 ને 33 એવું કહે છે કે અધર્મ સામેની લડાઈમાં યુદ્ધ કરવું પડે એ આપણો ધર્મ છે, એ આપણી ફરજ છે. અન્યાય, અત્યાચાર અને પાપ સામે લડવું, યુદ્ધ કરવું એ આપણી ફરજ છે, એ આપણો ધર્મ છે, આવું કહે છે. એટલે સીધો સાદો મતલબ એ કે હણે અને હળવામાં વાંધો નહીં, હણે અને હળવામાં વાંધો નહીં, બરાબર. જો એ ગીતામાં માનતા હોય, શ્રીમદ ભગવદ્ ગીતામાં માનતા હોય અને બંધારણમાં માનતા ના હોય, તો ગીતા તો એવું કહે છે, શ્રીમદ ભગવદ્ ગીતા, કે હણે અને હળવામાં વાંધો નહીં. તો જે આરોપીએ નવનીતભાઈને ધોકા માર્યા, નવનીતભાઈના ટાટિયા ભાંગી નાખ્યા, તો કામ કરે, ચાલો અમે પણ એ બારોબાર નીકળે ને એટલે જયરાજ હોય કે બીજા જેટલા આરોપી હોય અમે ટાટિયા ભાંગી નાખીએ, નોકા કરી નાખીએ. આ સ્વીકાર છે? આઈ સમાજ સ્વીકાર છે? કોળી સમાજ સ્વીકાર છે? બીજો બધો જે બહોળો વર્ગ છે એ સ્વીકાર છે ખરી અમે એના ટાટિયા ભાંગી નાખીએ? તો નહીં સ્વીકારે. શા માટે? કેમ કે આ દેશ બંધારણથી ચાલે છે અને બંધારણ બધા માટે સમાન, એ પછી કોઈ બી હોય. જ્યારે નિવેદન આપવાનું હતું ત્યારે નિવેદન ન આપ્યું, માફી માંગી લીધી ગાયકા. જ્યારે નિવેદન આપવાનું હતું માયાભાઈ ત્યારે એમણે નિવેદન ન આપ્યું, બરાબર. તો ત્યારે નિવેદન આપવું જોઈએ ને કે ભાઈ પોલીસ પ્રશાસનને અમે પૂરેપૂરો સહયોગ આપીએ છીએ, બરાબર. અમે ક્યાંય ગુનેગાર હોય તો મારા મોબાઈલ લઈ જાઓ, બરાબર, તમે બોલાવો ત્યારે અમે આવીએ, આવું નિવેદન આપવું જોઈએ ને. સત્યમેવ જયતે, તમને ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ છે, આવું નિવેદન એને પહેલા આપવાનું. તો મૌન રહેવાની જરૂર નહોતી. મૌન રહ્યા એનો મતલબ એ કે એને ગુનો કરેલો હતો. શું મૌન રહ્યાનો મતલબ એ કે કોળી સમાજને શંકા ગઈ કે ક્યાંક ને ક્યાંક જયરાજનો આમાં હાથ છે. એસઆઈટીની ટીમની રચના કરવામાં આવી અને તપાસના અંતે જયરાજને આરોપી જાહેર કરવામાં આવ્યો, તેના ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો, બરાબર. અને જયરાજના વકીલે જામીન અરજી મૂકી, કોર્ટે ફગાવી દીધી ને ભાઈની થઈ જેલ એન્ટ્રી. 8 આરોપી માંથી ત્યાં 14 આરોપી થયા. કેટલા આરોપી વધ્યા ભાઈ? હે, કેટલા આરોપી વધ્યા? 7 આરોપી વધ્યા. વિચાર કરો, 6 આરોપી વધ્યા એટલે વધારે સમજી લો ને. 2 ને તો 2 દી પહેલા પૂછપરછ કરવા માટે બોલાવ્યા ને 1 આરોપીના તો કઈક આગોતરા જામીન મૂકેલા છે, તો ફરાર છે હજી. એટલે મને એવું લાગે આંકડો 20 વહી જાય. એટલે એનો મતલબ એ થયો કે કોળી સમાજને જે શંકા હતી, નવનીતભાઈને જે શંકા હતી એ વાસ્તવિકતા હતી, હકીકત હતી, ને નવનીતભાઈ સાચા હતા કે મને મારવામાં ક્યાંક ને ક્યાંક જયરાજનો હાથ છે ને છે. તો આ નિવેદન માયાભાઈ ત્યારે આપવાનું હતું. બધું પતી ગયું પછી કે જે થાય જે થયું એ સારું થશે, જે થાય છે એ સારું થાય છે અને જે થશે તે પણ સારું થશે. તો આવા નિવેદનો હું કેમ ગણગા મારવા જોઈએ? હું શ્રીમદ ભગવદ્ ગીતામાં માનું છું એમ કહો ને કે આ દેશ માટે બંધારણ સર્વોપરી છે. આ બંધારણ દેશ માટે સર્વોપરી છે અને અમે બંધારણમાં માનીએ છીએ. મારા દીકરાને જે પણ સજા થશે તે અમને સ્વીકારીએ છીએ, આવું કયો.